આપણે ક્યારેક અમુક વાતોને એક્સેપ્ટ નથી કરી શકતા, સ્પેશિયલી આ, એટલે જ કદાચ વધારે હેરાન થઈએ છીએ. આપણામાંથી મોટાભાગના લોકો આમ સખત ખુશ છે, પણ અંદરથી થોડા ઘણા દુઃખી છે. આમ આપણે ટોળામાં ઘેરાયેલા છીએ, આમ આપણે ગ્રુપમાં છીએ, ત્યારે બધું જ બરાબર, પણ જેવા એ ગ્રુપમાંથી બહાર નીકળ્યા એટલે અંદરની સેડનેસ ઘેરી વળે છે. એના પછી માંગીએ થોડું અટેન્શન એ એક વ્યક્તિથી. શરૂમાં એ વ્યક્તિ તમને અટેન્શન આપે, પણ પછી એ કંટાળી જાય ને પછી કંઈ જ ના બોલે અને તમે હંમેશ માટે એકલા થઈ જાઓ. વિચ હેપન્સ. આજકાલ એવું જ થાય છે, રાઈટ? પણ એનું સોલ્યુશન શું? સ્ટોપ એક્સપેક્ટિંગ કે હંમેશા તમારી સાથે કોઈ એક વ્યક્તિ રહેશે અથવા તો તમારી વીક મોમેન્ટમાં એ હંમેશા તમારી સાથે રહેશે. સ્ટોપ એક્સપેક્ટિંગ ધેટ. ક્યારેક એવો ટાઈમ આવશે જ્યારે એ વ્યક્તિ સાથે નહીં હોય. ક્યારેક એવો ટાઈમ આવશે જ્યારે તમારે એકલા ડરવું પડશે. ક્યારેક એવો ટાઈમ આવશે જ્યારે તમારે એકલા રડવું પડશે અને એક ટાઈમે લડવું પણ પડશે. કારણ કે સિમ્પલ, લાઈફ આપણી છે. સો સ્ટોપ એક્સપેક્ટિંગ એન્ડ સ્ટાર્ટ ફાઇટિંગ. કારણ કે આ તમારી લાઈફ છે, કોઈ બીજાની નહીં. તો તમારી હેલ્પ તમારે પોતાએ જ કરવાની છે, કોઈ બીજાએ નહીં.